ગુજરાતી ભાષામાં કહેવત છે ને કે ટાણે સપટી ધૂળની જરૂર પડે, તો એના જેવું થયું છે ઓલરેડી આપણે. કારણ કે આજે 7 વર્ષ પછી આપણે એક નાની એવી સપટી ધૂળની જરૂર પડી છે. કારણ કે આપણે કઢવાનો છે દાખલો યાર, કોલેજ આપણી જૂની જાણીતી. તો હાલો દોસ્તો, આવી ગયા હતા આપણી કોલેજે, અને કોલેજે જઈને જોઈએ છે આજના દિવસમાં સર્ટી નીકળી જશે શું થાય છે. કારણ કે કામ જાજુ છે ઘણું બધું, અને કોલેજે છે એ આપણે કઢવાનું સર્ટી. ઓહો, આજ તો ભાઈ માંડવી ધોવાનો હાલે છે, જોરદાર કદડો કર્યો છે. માંડવી નાખો મારા વાલા, ધૂળિયાટ નાખો નકર ઢીગલો છે ધૂળિયાટનો. અને માંડવી ધોવાનું હાલે છે જબરજસ્ત. પછી એમાં પાણી નાખવાનું અડધું ટીપણું, પછી એમાં ધૂળિયાટ નાખી રાખવાનું આવું, તો માંડવી ઉપર આવતી રહે બધાની. ઘડીકમાં 10 મિનિટમાં એટલી વીણી ગઈ એક કોથળો. બહુ ઉકલે હો, કે આવડવા ન ઉકલે વીણે. જય માતાજી, જય દર્શન સૌ બધા મજા સ્વાગત કરી દોસ્તો આજના સવારના વ્લોગની. તો અત્યારે આપણે જતા હતા મેંદરડા, અને દોસ્તો તમને ખબર છે કે અટાણે આપણે જેમ ગુજરાતી ભાષામાં કહેવત છે ને કે ટાણે સપટી ધૂળની જરૂર પડે, તો એના જેવું થયું છે ઓલરેડી આપણે. કારણ કે આજે 7 વર્ષ પછી આપણે એક નાની એવી સપટી ધૂળની જરૂર પડી છે. કારણ કે આપણે કઢવાનો છે દાખલો યાર, કોલેજે આપણી જૂની જાણીતી કોલેજે જઈએ છીએ. તો 2-3 ધક્કા ન ખવડાવે તો સારું મારા વાલા, નકર 2-3 ધક્કા તો છે જ. તો આ જવાનું છે આપણે કોલેજે, તો કોલેજે જઈ અને દાખલો કઢવાનો છે, પણ જોઈએ છીએ કે કેમ થાય છે. કારણ કે આજે 7 વર્ષ પછી આપણે જો કોલેજ 2017માં પૂરી થઈ, પણ જોઈએ છીએ આજના દિવસમાં હવે આપણું કામ થાય છે કે પછી નથી થતું કે જોઈએ છીએ. તો હાલો કોલેજે એક ધક્કો ખાઈ આવે એટલે ખબર પડી જાય કે આજના દિવસમાં આપણે શું કરવું, અને નકર પછી કાલ એક ધક્કો જૂનાગઢનો તો છે જ મારા વાલા. તો હાલો આજે આપણે જઈએ છીએ મેંદરડા. તો મેંદરડાનો તમે રોડ જોઈ શકો, બે સાઈડ છે જે ઝાડવા છે, આવા ઝાડવા તમને બીજે ક્યાંય નહીં જોવા મળે દોસ્તો, તમે જોઈ શકો. બે સાઈડ છે બહુ મસ્ત મજાના ઝાડવા છે. તો હાલીએ. તો હાલો દોસ્તો, આવી ગયા આપણી કોલેજ. આપણી કોલેજ છે બહુ જબરજસ્ત, બહુ મોટી જોરદાર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મેંદરડા. હવે કામ થાય છે કે જોઈ જાય આજના દિવસમાં, નકર કાલે ધક્કો રહે. તો બહુ મસ્ત મજાનું કેમ્પસ છે કોલેજનું, જોરદાર. તો હાલો દોસ્તો, આવી ગયા હતા આપણી કોલેજે, અને કોલેજે જઈને જોઈએ છે આજના દિવસમાં સર્ટી નીકળી જશે શું થાય છે. કારણ કે કામ જાજુ છે ઘણું બધું, અને કોલેજે છે એ આપણે કઢવાનું સર્ટી. તો થેન્ક યુ કોલેજ, કારણ કે દોસ્તો આજ પહેલી ટ્રાય આપણું કામ થઈ ગયું, એટલે કે આપણું પ્રમાણપત્ર છે એક જ દિવસમાં નીકળી ગયું છે, એ સારી બાબત ગણાય. તો આજ કોલેજ આવીને આ કામ છે પહેલાં પૂરું કર્યું, અને હવે આપણી ગાડી છે એ લઈને અને ભાગીએ. તો હાલો આપણું કામ થઈ ગયું છે પૂરું, જોરદાર. એક જ ટ્રાયે આપણું કામ થઈ ગયું જોરદાર. હાલો વાલીએ. તો દોસ્તો અત્યારે આપણે કામ હતું એટલે આવ્યા હતા પશુ દવાખાને, કારણ કે આપણે ઢોરની દવા લેવાની હતી. તો આવ્યા હતા સીધા મેંદરડા પશુ દવાખાને, અને હવે આપણે દવા લેવાઈ ગઈ, તો ગાડી લઈને હવે હાલીએ એટલે ટાઈમસર પાછા નીકળી જઈએ. તો હાલો દોસ્તો, કામ થઈ ગયું આપણું બધું પૂરું, અને અટાણે મેંદરડાથી આપણે ગામ તરફ જઈએ છીએ. પવન બહુ મસ્ત મજાનો હોય, આપણી બેટરી ગાડી લઈ અને હાલીએ. ધીરે ધીરે રસ્તો ધીરે ધીરે પસાર થાય છે, અને મોજે દરિયા હાલ આગળ 5-10 મિનિટમાં ગામ આવી જાય. ઓહો, આજ તો ભાઈ માંડવી ધોવાનો હાલે છે, જોરદાર કદડો કર્યો છે. માંડવી નાખો મારા વાલા, ધૂળિયાટ નાખો નકર ઢીગલો છે ધૂળિયાટનો. અને માંડવી ધોવાનું હાલે છે જબરજસ્ત. એકવાર માંડવી ધોવાઈ જાય ને એટલે અમે જંગ જીતી ગયા, કારણ કે નીકળી ધૂળ જ થઈ મારા વાલા. બરોબર ને માં, સા પીવાઈ ગયો ને, સા પીવાઈ જાય ને એટલે કોટો સડી જાય, પછી કોટા ઉપર ચડીને પછી ઢીગલા ઉપર ચડી જાય આપણે, અને પછી છે માંડવી ધોવાનું ચાલુ. જો નાખ્યું હો ભાઈ, ધૂળિયાટ અમે ધોઈ છીએ, જેથી કરીને છે ને ઢગલો કરી દેવાનો થાય છે મારા વાલા. નકર આ ઘડીકમાં લપ ખૂટ એમ નથી, આજુ કામ છે જી. 2 ઢગલા બાકી છે, આપણે પાણીની ડોલું હારવી. માંડવી ઘબ દેરાની ઉપર આવતી રહે સીધી સીધી. ડાયરેક્ટ ટેકનિકલ કામકાજ. વીણવાના મજૂર ઓછા જોઈએ, એના માટે તમે ટ્રાય કરી શકો. એક ટીપણું લેવાનું, પછી એમાં પાણી નાખવાનું અડધું ટીપણું, પછી એમાં ધૂળિયાટ નાખી રાખવાનું આવું, તો માંડવી ઉપર આવતી રહે બધાની. ઘડીકમાં 10 મિનિટમાં એટલી વીણી ગઈ એક કોથળો. બહુ ઉકલે હો, કે આવડવા ન ઉકલે વીણે રાખો તો. હાઈ લગન બેહો તો એના ઉકલે. ભરી એવું ડોલું કે હે ઘડીક જાળવો, પછી 3 તગાર તારું જ. હાલો દોસ્તો, તો આજનું કામ થઈ ગયું છે બધું હવે પૂરું. કારણ કે આજ ઘણી બધી માંડવી ધોવાની હતી, ધોઈ નાખી મોસ્ટ ઓફ. કારણ કે ધોવી હતી આ શેલામાં, પણ ઓલરેડી વાતથી આવી અહીંયા હવે સેવારી ગયો. અને હવે પાણી છે એ વેતિયાણ પાણી હતું ને બંધ થઈ ગયું છે, એને કારણે હવે
આમાં નકરો સેવાર ને હવે આપણી હંધાઈની લાડકડી મઘેરી આમાં કંઈ જોવા મળે એવું લાગતું નથી. તો કે 2 દિવસથી આપણે જોઈ નથી, પણ છેલ્લા દિવસોમાં ક્યાંક ક્યાંક જોવા મળે તો મળે. તો હાલો હવે સંધ્યાટાણું થઈ ગયું હોય એટલે કે હાંજ પડવું છે અને આપણું કામ થાય છે દોસ્તો અહીં પૂરું. અને હવે મળશું તે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો અને દર્શન કર્યા છે ગોધમાન. અત્યારે હાલે છે ગિરનારની એવી લીલી પરિક્રમા. તો લીલી પરિક્રમા એટલા માટે કહેવાય છે કારણ કે અત્યારે વાતાવરણ પૂરેપૂરું હરિયાળું. આથી ગિરનારની પરિક્રમા છે, લીલી પરિક્રમા કહેવાય છે. અને આવો ગિરનાર બધાને જો અહીંથી દેખાય જ છે અમારે ગરવો ગઢ ગિરનાર. અહીંથી 20-22 કિલોમીટર થાય. તો આપણે જાહું તો વિડીયો મૂકશું. અને ફાઇનલી નક્કી નથી કારણ કે કઈ જવાનું થાય આમાં કંઈ નક્કી ન હોય. હાલતે ગાડે હોય જ્યાં જાય તો જાય, નકર કોઈરું. તો હાલો હવે જય મુરલીધર અને જય દ્વારકાધીશ. બધાને મળશું તો નેક્સ્ટ વ્લોગમાં. તો હુરત નારાયણ હવે આથમું થઈ ગયા છે. આજ તો વાતાવરણમાં ઝાખપ આવે કે હમણાં ખબર નહીં વાદળા થઈ જતા હોય શું હોય. અને ગિરનારમાં જ્યાંથી આછો દેખાય છે અને ક્યાંય મઘેર તો જોવા મળતી નથી કારણ કે ઓલરેડી પાણી હેવારવાળું થઈ ગયું હાવ. હાલો ગામમાં જવાનું ટાણું થઈ ગયું, ખેતરો ખેડાઈ ગયા છે, વાવેતરનો ટાઈમ નજીક આવે છે. અને ગાડી આપણી આવી ગઈ છે દૂધ ને બધું. તો સ્ટાર્ટ કરી અને હવે હાલીએ હુરત નારાયણ હવે ચડતા. નાની કહું બધે વાવેતરું થઈ ગયા.